નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સિટી લાઈવ સાથે હું છું લખમા। સમાચારોની શરૂઆત કરીએ તો રાહુલ ગાંધી ન્યાય યાત્રાને લઈ અને ગોધરા પહોંચ્યા છે, જેમાં રાહુલ ગાંધીનું 3 જગ્યાએ સ્વાગત કરવામાં આવ્યું હતું। જ્યારે ગોધરામાં કોંગ્રેસી કાર્યકરોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। રાહુલ ગાંધીએ કાર્યકર્તાઓનો અભિવાદન પણ ઝીલ્યો હતો અને અભિવાદનમાં અને ઉત્સાહમાં વધારો કર્યો હતો। ગોધરાના શહેરજનો દ્વારા મળવા માટે બસ સ્ટેન્ડથી પદયાત્રા પણ નીકાળવામાં આવશે। તો સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે, જેમાં રાહુલ ગાંધીની ન્યાય યાત્રા છે તે ગોધરા ખાતે પહોંચી ચૂકી છે। રાહુલ ગાંધીની ન્યાય યાત્રા ગુજરાતમાં પ્રવેશ કરી ચૂકી હતી કાલે, તે આજે ગોધરા ખાતે પહોંચી ચૂકી છે। રાહુલ ગાંધીની ન્યાય યાત્રાનું ગોધરામાં ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું છે। કુલ 3 જેટલી જગ્યાઓ પર આ ન્યાય યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે। મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તે પણ આ યાત્રામાં ઉત્સાહભેર જોડાયા હતા। ત્યારે 5 મુદ્દાઓને લઈ અને રાહુલ ગાંધી છે તે ન્યાય યાત્રા પર નીકળ્યા છે। 5 ન્યાયના જે મુદ્દા છે તેને લઈ અને તેઓ ત્યારે આ યાત્રા લઈને નીકળી ચૂક્યા છે। ગોધરા બસ સ્ટેન્ડથી શરૂ કરાશે પદયાત્રા। તેમના દ્વારા પદયાત્રાનું આયોજન જે કરવામાં આવ્યું છે તે ગોધરા બસ સ્ટેન્ડ છે ત્યાંથી શરૂ કરવામાં આવનારી છે। તો આ સમાચાર મળી રહ્યા છે, જેમાં રાહુલ ગાંધીની ન્યાય યાત્રાનું ગોધરામાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે। 3 જેટલી જગ્યાઓ ઉપર વિવિધ રીતે તેનું સ્વાગત કરવામાં આવ્યું છે। મહિલાઓ દ્વારા ટ્રેડિશનલ કપડાં પહેરી અને ગરબે ઘૂમી અને તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે। 5 મુદ્દાઓને લઈ અને રાહુલ ગાંધી છે તેની પદયાત્રાને શરૂ કરવામાં આવી ચૂકી છે, જેમાં મુખ્ય સ્ત્રીઓનો સમાવેશ કરવામાં આવે છે, યુવાનોનો સમાવેશ કરવામાં આવે છે, ખેડૂતોનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે। આવી રીતે 5 જેટલા જે મુખ્ય મુદ્દાઓ છે તેને લઈ અને રાહુલ ગાંધી પ્રજા વચ્ચે નીકળી ચૂક્યા છે। રાહુલ ગાંધીની જે પદયાત્રા છે તે શરૂ થશે બસ સ્ટેન્ડથી। ત્યારે આ સમાચાર મળી રહ્યા છે, જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકર્તાઓ છે તે પણ આ ન્યાય યાત્રામાં જોડાવા માટે પહોંચી ચૂક્યા છે ગોધરા ખાતે। 5 મુખ્ય મુદ્દાઓને લઈ અને રાહુલ ગાંધી છે તે પદયાત્રા લઈ અને નીકળ્યા છે, જેની અંદર અનેક કોંગી નેતાઓ છે, દિગ્ગજ નેતાઓ છે તે પણ ક્યાંક જોવા મળી રહ્યા છે। ગોધરા બસ સ્ટેશનથી પદયાત્રાની પણ શરૂઆત કરવામાં આવશે। તો રાહુલ ગાંધીની ન્યાય યાત્રા જ્યારે ગુજરાતની અંદર પ્રવેશ કરી ચૂકી છે, ત્યારે આજે તે ગોધરા ખાતે પહોંચી ચૂકી છે। રાહુલ ગાંધીની ન્યાય યાત્રાનું ઉષ્માભેર સ્વાગત પણ કરવામાં આવ્યું છે। મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકર્તાઓ છે તે પણ આ યાત્રાની અંદર જોડાયા હતા। સાથે જ 5 મુદ્દાઓને લઈ અને રાહુલ ગાંધી છે તે પદયાત્રા પર નીકળી ચૂક્યા છે, જેમાં મહિલાઓ, યુવાનો, ખેડૂતો વગેરેનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે। ગોધરા બસ સ્ટેશનથી પદયાત્રા છે તેને શરૂ કરવામાં આવશે તેવું પણ કહેવાય રહ્યું છે। તો આજે બીજો દિવસ છે ન્યાય યાત્રાનો, જે ગુજરાતની અંદર પ્રવેશ કરી ચૂકી છે અને કોંગ્રેસીના જે નેતાઓ છે, કોંગ્રેસ નેતાઓ છે તેઓ પણ ઉત્સાહભેર ભાગ લેવા માટે ગોધરા ખાતે પહોંચી ચૂક્યા છે। રાહુલ ગાંધીની ન્યાય યાત્રામાં લોકો પણ મોટી સંખ્યામાં જોડાઈ ચૂક્યા છે। પોલીસનો બંદોબસ્ત પણ અહીં ખાસ કરવામાં આવી ચૂક્યો છે। તો 5 મુદ્દાઓને લઈ અને રાહુલ ગાંધીની આ પદયાત્રા છે તે ગુજરાતમાં પ્રવેશ કરી ચૂકી છે। રાહુલ ગાંધીની યાત્રા છે દાહોદથી ગોધરા સુધી। રાહુલ ગાંધી છે તેનું સ્વાગત અભિવાદન જે કરી રહ્યા છે, સાથે સાથે જ રાહુલ ગાંધીના જે નારા છે તે લોકો લગાવી રહ્યા છે। રાહુલ ગાંધી જે છે તે તમામ લોકોને જે અભિવાદન પણ કરી રહ્યા છે। રાહુલ ગાંધી લોકોની વચ્ચે જઈ રહ્યા છે, ખાસ કરીને 5 મુદ્દાઓ છે। કેટલો આનંદ અને આનાથી કેટલો ફાયદો થશે? ફાયદો તો થવાનું છે। અત્યારે તમે લોકો આગે જોઈને આવી રહ્યા છો કે અમારે 400 કિલોમીટરની જે પદયાત્રા પૂરી થઈ એનાથી શું ફેર પડ્યો છે અને શું ફેર પડી નથી પડ્યો। તો અમારી ઉત્સાહ તમે જોવા છે કે અમે લોકો કેટલા ખુશ છે ને અમારે મનમાં કેટલી આશા છે। અમે આગળ વધવાને છે ઓર અમે કઈ પીછે હાર માનવાની નથી। જે જાતિઓને લઈને ઝઘડા કરવામાં આવી રહ્યા છે, તો એની વચ્ચે કેટલો ભેદભાવ જે છે ક્યાંક થઈ રહ્યો છે, 2 જાતિઓ વચ્ચે લડાવવાનો, એની વચ્ચે પ્રેમની વાત છે। એ તો તમને ખબર છે કે જાતવીત તો આ બધું કોંગ્રેસ પાર્ટીમાં કઈ નહીં આવતું। જાતિવાદ તો અમારે કોંગ્રેસ પાર્ટીમાં કઈ નહીં છે। જે છે આ પ્રેમની લાગણી છે, આ પ્રેમ પર્સનનું પ્રોગ્રામ છે। આજે અમારું તહેવાર છે। તમે લોકતાંત્રિક દેશ જોવા આજ મળશે। બધા જાતિના લોકો, બધા નાતના લોકો, બધા કાસ્ટના લોકો, અમીર ગરીબ બધા આ રેલીમાં તમે જોવા આવશે। એટલે કે એક પ્રેમની જે રાજનીતિ છે તે રાહુલ ગાંધી કરી રહ્યા છે। 5 અલગ અલગ મુદ્દાઓને લઈને, મહિલાઓ માટે, ખેડૂતો માટે, વેપારીઓ માટેના જે મુદ્દા છે તે લઈને રાહુલ ગાંધી છે તે અત્યારે પોતાની જે યાત્રા છે, પદયાત્રા જે અલગ અલગ જગ્યાઓ સ્થળો પર જઈ રહ્યા છે, સ્વાગત પણ થઈ રહ્યું છે।
તો રાહુલ ગાંધીની ન્યાય યાત્રા આજે ગોધરા ખાતે આવી પહોંચી છે. ગઈકાલે જ તે ગુજરાતની અંદર પ્રવેશી હતી અને આજે તેનો બીજો દિવસ છે. ત્યારે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તે પણ યાત્રાની અંદર ઉત્સાહભેર જોડાઈ ચૂક્યા છે. લોકોનો પણ ભારે ધસારો આમાં જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં લોકો પણ અહીં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે. મુખ્ય 5 જેટલા મુદ્દાઓ છે જેને લઈ અને રાહુલ ગાંધી અત્યારે યાત્રા પર નીકળી ચૂક્યા છે. મણિપુરથી આ યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ હવે 12મી માર્ચના રોજ તે મહારાષ્ટ્રમાં પ્રવેશ કરવાની છે. રાજસ્થાનમાંથી થઈ અને ગુજરાતની અંદર આ યાત્રા પ્રવેશી હતી. ત્યારે રાહુલ ગાંધીની ન્યાય યાત્રાને આજે ગુજરાતમાં બીજો દિવસ છે. મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ જોડાયા છે. ભાવનગરમાં દબાણ ટીમ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં દબાણ ટીમ ગેરકાયદેસર દબાણો દૂર કરતા સમયે કાર્યકરોમાં માનવામાં આવતા હીન થયા હતા. ત્યારે આ કામગીરી દરમિયાન બાળકો અને વૃદ્ધ મહિલાઓના સૂતા હોય અને તે સમયે તંબુ ઉખાડ્યા હોવાનું સામે આવ્યું છે. ત્યારે દબાણ દૂર કરવું જરૂરી હતું, પરંતુ આવી કામગીરી કેટલા અંશે યોગ્ય તેવા અનેક સવાલો પણ અહીં ઉઠવા પામ્યા છે. તો આ ઘટના ત્યારે ભાવનગરથી સામે આવી છે, જેની અંદર તંત્રએ માનવતાને નેવે મૂકી હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યું છે. બાળકો અને વૃદ્ધ મહિલા સૂતા હોય અને તેવી પરિસ્થિતિમાં તંબુને ઉખેડી પાડવામાં આવ્યા હતા. દબાણ દૂર કરવું જરૂરી હોય છે, પરંતુ આવી રીતે કામગીરી કરવી એ કેટલા અંશે યોગ્ય તે પણ એક સવાલ ઉભો થાય છે. ત્યારે ભાવનગરમાં દબાણ ટીમે માનવતા નેવે મૂકી હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. માનવતા નેવે મૂકી અને દબાણની જે ટીમ છે તે અહીં કામગીરી કરતી જોવા મળી હતી. તો આ સમાચાર ભાવનગરથી મળી રહ્યા છે, જેમાં ગેરકાયદેસર દબાણો દૂર કરતી વખતે દબાણ ટીમ છે તે માનવતાહીન બની હતી. બાળકો અને વૃદ્ધ મહિલાઓ જ્યારે તંબુમાં સૂતા હોય છે ત્યારે તે તંબુને ઉખેડી પાડવામાં આવ્યા હતા અને દબાણો દૂર કરવામાં આવ્યા હતા. દબાણ દૂર કરવું એ જરૂરી છે, પરંતુ આવી રીતે દબાણ દૂર કરવું એ કેટલું યોગ્ય છે તે પણ સવાલો આજે ઊભા થઈ રહ્યા છે. તંત્રએ માનવતાને નેવે મૂકી હોય તેવી પરિસ્થિતિનું સર્જન થયું છે. ભાવનગરની અંદર તેવો ઘાટ ઘડાયો છે. માનવતાને નેવે મૂકી અને દબાણ હટાવવામાં આવ્યા હતા, જેની અંદર તંબુની અંદર બાળકો અને વૃદ્ધ મહિલાઓ જ્યારે સૂતા હતા ત્યારે આ તંબુને ઉખેડી પાડવામાં આવ્યા હતા. ગેરકાયદેસર દબાણોને દૂર કરવાની જે પ્રક્રિયા છે તે થવી જ જોઈએ, પરંતુ આ પ્રમાણે કેટલું યોગ્ય? જી ચોક્કસ. આવતીકાલે કહી શકાય કે ભાવનગર જવાહર મેદાન ખાતે મુખ્યમંત્રીનું આગમન થવાનું છે. તેમજ બીજી તરફ જે રીતના જવાહર મેદાનની અંદર જે ફૂટપાથ ઉપર લોકો રહેતા હોય છે તેને ત્યાંથી ખસેડવાની જે કામગીરી છે તે મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગને સોંપવામાં આવી હતી, પરંતુ એસ્ટેટ વિભાગ માનવતાને નેવે મૂકીને કામગીરી કરતા હોય તેવા દ્રશ્ય સામે આવ્યા હતા. છેલ્લા લાંબા સમયથી કહીએ તો જવાહર મેદાનની અંદર અનેક જે ઝૂંપડપટ્ટી બાંધીને પરિવાર રહેતા હોય છે, જે લોકો ભિક્ષુક કહી શકાય કે સિગ્નલ ઉપર કે કંઈ પણ ભીખ માંગીને પોતાનું ગુજરાન ચલાવતો હોય છે. આવા લોકો અને જે ઘર વિહોણા લોકો કહીએ તેવા લોકો આ જવાહર મેદાન ખાતે રહેતા હોય છે. પરંતુ એક તરફ ભાવનગર મહાનગરપાલિકામાં ગેરકાયદેસર દબાણ આવા જે ફૂટપાથ ઉપર લેતા હોય છે તેને ખસેડવાની કામગીરી એસ્ટેટ વિભાગને સોંપવામાં આવી છે. ત્યારે આવતીકાલે મુખ્યમંત્રી જ્યારે જવાહર મેદાન ખાતે પણ આવવાના હોય, જેને ધ્યાનમાં રાખીને જે આ ભિક્ષુકના જે ઝૂંપડપટ્ટી છે તેને હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. જેને લઈ તેની અંદર ખાસ કરી વાત કરીએ તો જે કર્મચારીઓ હોય છે એસ્ટેટ વિભાગના, જે દબાણ હટાવ શહેરના કર્મચારી છે, તેને કહી શકાય કે માનવતા નેવે મૂકીને કામગીરી છે તે હાથ ધરી છે. કારણ કે 3 થી 4 એવી ઘટનાઓ સામે આવી છે કે બાળક બેડ ઉપર હોય છે, કે વૃદ્ધ મહિલા જે ખાટલાની અંદર હજી સૂતી હોય છે, પરંતુ તેમને ઊભા કર્યા વગર સીધું તેમના જે ઝૂંપડાઓ છે તે તોડવામાં અથવા તેને ખેંચવામાં બળ કરીને આ કામગીરી છે તે કરવામાં આવતી હતી. સમગ્ર ઘટના છે કેમેરામાં કેદ થઈ હતી. લોકો જોનારા છે તેને પણ આલોચના કરી હતી કે ગેરકાયદેસર દબાણ અને આવા લોકોને ફરજિયાતપણે ભાવનગરને સ્વચ્છ અને સારું બનાવવું હોય તો હટાવવા જરૂરી છે.
પરંતુ માનવતાની સાથે આ કામગીરી કરવી એ પણ જરૂરી છે. જે રીતના કામગીરી થઈ છે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે કર્મચારીએ દબંગગીરી પણ દબંગગીરીથી કામગીરી કરતા હોય. અનેક લોકો સાથે કહી શકાય કે અભદ્ર વ્યવહારની પણ ફરિયાદો મહાનગરપાલિકાના જે દબાણ હોટલ શહેરના કર્મચારી છે તેની વિરુદ્ધમાં આવતી હોય છે. અનેક જગ્યાએ ઝઘડાઓ પણ થતા હોય છે. પરંતુ જ્યારે આ કાલની ઘટના છે તેની અંદર ખાસ કરી જે દેખાઈ આવે છે તેમાં ખાસ કે માનવતાને નેવે મૂકીને આ કામગીરી કરવામાં આવી છે. ત્યારે અધિકારીઓ પણ પોતાના કર્મચારીઓને કઈ હદ તો દાબમાં રાખવા જરૂરી છે. કારણ કે આ રીતની જો કામગીરી કરવામાં આવશે તો ક્યાંક ને ક્યાંક મહાનગરપાલિકાનું જે કામગીરી છે તેની ઉપર પણ સવાલ ઉઠશે. કારણ કે જ્યાં આગળ પોતાનું બળ અને જ્યાં આગળ પોતાની સત્તાનો પાવર દેખાડવાની જરૂર છે ત્યાં આગળ આ લોકો કામગીરી નથી કરી રહ્યા. જ્યારે આવા નબળા અને નાના માણસો છે તેની ઉપર પોતાની દબંગગીરી છે તે અજમાવી રહ્યા છે. જી. ભાવનગરની અંદર તંત્રએ માનવતા નેવે મૂકી હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ભાવનગરમાં દબાણ હટાવતી ટીમે માનવતાને નેવે મૂકી છે. માનવતાને નેવે મૂકી અને કામગીરી કરવામાં આવી હતી. વૃદ્ધ મહિલાઓ અને બાળકો જ્યારે તંબુની અંદર સૂતા હોય છે, બેઠા હોય છે તેવી પરિસ્થિતિમાં તંબુને ઉખેડી પાડવામાં આવતા હોય છે. ગેરકાયદેસર દબાણો દૂર કરવાની જે પ્રક્રિયા છે તે થવી જોઈએ, પરંતુ આ પ્રમાણે થઈ રહી છે તે કેટલું યોગ્ય તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે. તંત્ર સામે પણ લોકોમાં અત્યારે રોષ જોવા મળી રહ્યો છે. આ પરિવારજનો છે જેમના અત્યારે દબાણો હટાવવામાં આવ્યા છે. દબાણો દૂર કરવા એ જરૂરી છે, પરંતુ આ રીતે અને આ પ્રકારે કરવા તે કેટલું યોગ્ય છે તેવા પણ સવાલો ઉઠવા પામ્યા છે. તો આ ઘટના ત્યારે ભાવનગરથી સામે આવી રહી છે, જેની અંદર તંત્રએ માનવતાને નેવે મૂકી હોય તેવી પરિસ્થિતિનું ઘાટ ઘડાયો છે. વૃદ્ધ મહિલાઓ અને બાળકો જ્યારે તંબુની અંદર સૂતા હોય છે, બેઠા હોય છે તેવી પરિસ્થિતિમાં તંબુને ઉખેડી પાડવામાં આવે છે અને દબાણો છે તેને દૂર કરવામાં આવે છે. તો આ દબાણો, આ પ્રક્રિયાને આ રીતે કરવી એ કેટલી યોગ્ય છે તેવા પણ અનેક સવાલો છે તે ઊભા થઈ રહ્યા છે. આ વિસ્તારમાં રહેતા લોકો છે તેમાં પણ તંત્ર સામે ક્યાંક ને ક્યાંક રોષ પણ હવે જોવા મળી રહ્યો છે. જે પ્રમાણે આ દબાણની કામગીરી કરવામાં આવી છે તે બાદ લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. તંત્રએ માનવતાને નેવે મૂકી હોય તેવો ઘાટ અત્યારે ભાવનગરમાં ઘડાયો છે. સુરતમાં એક મહિલાને નોકરી અને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. સુરત મહાનગરપાલિકામાં સેનેટરી ઇન્સ્પેક્ટર પરિણીતા સાથે દુષ્કર્મ આચર્યું હતું. એક જ સંપ્રદાયમાં સત્સંગ દરમિયાન બંને વચ્ચે પ્રથમ મુલાકાત થઈ હતી અને ત્યારબાદ સેનેટરી ઇન્સ્પેક્ટરે મહિલાને બ્લેકમેલ કરી અને ધમકીઓ આપી અને મહિલા સાથે અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. આખરે મહિલાએ ફરિયાદ નોંધાવતા પોલીસે સેનેટરી ઇન્સ્પેક્ટર ભીખુ અંજારાની ધરપકડ કરી છે. તો ફરી એકવાર સુરતને શર્મસાર કરતી ઘટના સામે આવી રહી છે. સુરતની અંદર મહિલા સાથે વારંવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોય તેવી ઘટના સામે આવી છે. સેનેટરી ઇન્સ્પેક્ટર દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યો છે. સુરતમાં લગ્નની લાલચ આપી અને નોકરીની લાલચ આપી અને મહિલા સાથે અવારનવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. સેનેટરી ઇન્સ્પેક્ટર મહિલાને બ્લેકમેલ કરી અને વારંવાર તેની સાથે દુષ્કર્મ આચરતો હતો. કતારગામ ઝોનમાં સેનેટરી ઇન્સ્પેક્ટરે દુષ્કર્મ આચર્યા હોવાની માહિતી પણ સામે આવી રહી છે. ત્યારબાદ પોલીસને જાણ થતાં જ પોલીસ દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ સત્સંગ દરમિયાન આ બંને વ્યક્તિ છે તેઓની વચ્ચે પ્રથમ મુલાકાત થઈ હતી અને સેનેટરી ઇન્સ્પેક્ટર ભીખુ અંજારાની હવે પોલીસ દ્વારા ધરપકડ કરાઈ છે. જી બિલકુલ. સુરત મહાનગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતો એક વ્યક્તિ જે છે તેની દુષ્કર્મના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે. સમગ્ર ઘટનાની વાત કરીએ તો એક મહિલા અને આ ભીખા અંજારા જે સેનેટરી ઇન્સ્પેક્ટર છે, આ બંને 1 વર્ષ પહેલા એક જ સંપ્રદાયમાં ધર્મ અપનાવતા હોવાથી એક કાર્યક્રમમાં ભેગા મળ્યા હતા. આ જે મહિલા છે તે મહિલાએ આ ભીખાભાઈ અંજારા વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. મહત્વનું કહી શકાય કે આ બંને એક સમયે સાથે મળ્યા હતા. ત્યારબાદ બંને વચ્ચે નંબરની આપ-લે થઈ, મિત્રતા થઈ. ત્યારબાદ આ મહિલાને 2 પુત્રીઓ પણ હતી. ત્યારે આ બંને પુત્રી અને મહિલાને ફરવા માટે ભીખા અંજારા બહાર લઈ ગયો હતો. જોકે તે દરમિયાન તેમણે મહિલા સાથે ફોટા પણ પડાવ્યા હતા અને આ જ ફોટાને લઈને મહિલાને વારંવાર બ્લેકમેલ કરવામાં આવી રહી હતી. મહિલાને બ્લેકમેલ કરી અને તેની સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. સુરતના કતારગામ વિસ્તારમાં
જે ઝોન ઓફિસ આવેલી છે તે ઝોન ઓફિસમાં સેનેટરી ઇન્સ્પેક્ટર તરીકે ભીખા અંજારા નામનો વ્યક્તિ ફરજ બજાવી રહ્યો હતો. આ ફરજ દરમિયાન તે જે આ મહિલા છે તે મહિલા સુરતના કડોદરા વિસ્તારની છે અને તે મહિલા વારંવાર મહિલા સાથે દુષ્કર્મ આચરવામાં આવતું હતું. અત્યારે જે પ્રકારે આ સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે તેને લઈને વાત કરવામાં આવે તો આ ભીખા અંજારા છે તે આ મહિલા અને તેમની પુત્રીઓને લઈને ફરવા માટે લઈ ગયો હતો. જોકે આ ફોટા જે છે ત્યાં પાડ્યા હતા તેને જ લઈને આ મહિલા સાથે તેમણે શારીરિક સંબંધની માંગ કરી હતી. જોકે મહિલાએ સૌપ્રથમ ના પાડી હતી, પરંતુ આ ભીખા અંજારાએ તે ફોટા વાયરલ કરી દેવાની ધમકી આપી તેમની સાથે દુષ્કર્મ આચર્યું હતું. સૌપ્રથમ દુષ્કર્મ આચર્યા બાદ વારંવાર આ પ્રકારની માંગણી કરવામાં આવી રહી હતી. જોકે પોતાના ઘરે આ વ્યક્તિ દરરોજ આવતો હતો અને વારંવાર આવતો હોવાથી સ્થાનિક લોકો આ બાબતે વાતચીત શરૂ કરી ગણગણાટ શરૂ થયો હોવાના કારણે આ મહિલાએ ભીખા અંજારાને મનાઈ ફરમાવી દીધી હતી. જોકે ભીખા અંજારાએ આ સંબંધ જે છે તે જગ જાહેર કરી દેવાની ધમકી આ મહિલાને આપી હતી, જેથી આ મહિલા ડઘાઈ ગઈ હતી અને આ મહિલા જે છે તે મજબૂર બની હતી. મહિલાને સતત બ્લેકમેલિંગ કરવામાં આવી રહી હતી. ત્યારબાદ સુરતના જે સુરત ટેક્સટાઇલ માર્કેટ છે તેમની સામે જે ઓવરબ્રિજ આવેલું છે તેમની નીચે એક ઓરડી આવેલી છે. આ ઓરડીમાં મહિલા સાથે વારંવાર આ ભીખા અંજારા દુષ્કર્મ આચરતો હતો. સતત ભીખા અંજારા જે છે તે મહિલાને ધમકી આપતો હતો અને દુષ્કર્મ ગુજારતો હતો. જોકે આથી મહિલા કંટાળી ચૂકી હતી અને મહિલાએ સલાબતપુરા પોલીસ મથકમાં આ મામલે ભીખા અંજારા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તાત્કાલિક જ ગણતરીની સમયમાં જ આ ભીખા અંજારા જે સેનેટરી ઇન્સ્પેક્ટર છે તેમની ધરપકડ કરી હતી. મહત્વનું કહી શકાય કે આ ભીખા અંજારા સેનેટરી ઇન્સ્પેક્ટર છે, કતારગામ ઝોનમાં ફરજ બજાવે છે. પોતે ઊંચા હોદ્દા ઉપર છે, પરંતુ તેમનું આ કામ જે છે નીચલી કક્ષાનું હોવાનું સામે આવ્યું છે. અને આ મહિલા જે છે તે મહિલાની સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. ધમકી આપીને દુષ્કર્મ આચરતાની સાથે જ પોલીસે દુષ્કર્મનો ગુનો નોંધી, ધમકીનો ગુનો નોંધી અને ભીખા અંજારાની તાત્કાલિક ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જે પ્રકારે આ મહિલા જે છે તે મહિલાએ હિંમત કરી અને પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાની સાથે પોલીસે ત્વરિત કામગીરી કરી હતી. ભીખા અંજારા જે છે તે હાલ જેલના સળિયા પાછળ ધકેલાઈ ચૂક્યો છે. પરંતુ મહત્વનું કહી શકાય કે જે પ્રકારે આ ભીખા અંજારા છે તે સતત મહિલાને ટોર્ચરિંગ કરતો હતો અને તેને જ લઈને મહિલા જે છે તે ખુલીને સામે આવી હતી, જેના કારણે જ ગુનો નોંધાયો હતો અને તેની ધરપકડ કરીને કાયદેસરની તેમની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જી તો સુરતથી આ મહત્વના સમાચાર મળી રહ્યા છે, જેની અંદર મહિલા સાથે દુષ્કર્મ આચર્યા હોવાની ઘટના બની છે. વારંવાર મહિલા સાથે ધમકી આપી અને તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. કતારગામ ઝોનમાં સેનેટરી ઇન્સ્પેક્ટર દ્વારા વારંવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. મળતી માહિતીઓ મુજબ સત્સંગ દરમિયાન બંને વચ્ચે પ્રથમ મુલાકાત થઈ હતી અને ત્યારબાદ તેઓએ ફોટા પણ પાડ્યા હતા. ત્યારે સેનેટરી ઇન્સ્પેક્ટર ભીખુ અંજારા દ્વારા તેને ધમકીઓ આપી અને વારંવાર દુષ્કર્મ આચરવામાં આવ્યો હતો. જોકે પોલીસ દ્વારા તેની ધરપકડ કરી લેવામાં આવી છે. સુરતમાં લગ્નની લાલચ આપી અને મહિલાને ધમકાવી અને તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. લગ્ન સાથે નોકરીની લાલચ આપી અને સુરતમાં દુષ્કર્મ આચર્યા હોવાની ઘટના બની છે, જેમાં સેનેટરી ઇન્સ્પેક્ટરે મહિલાને બ્લેકમેલ કરી અને વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. ત્યારે કતારગામ ઝોનમાં સેનેટરી ઇન્સ્પેક્ટર એ દુષ્કર્મ આચર્યું હતું. આ દુષ્કર્મની ઘટના ફરી એકવાર સુરતથી સામે આવી રહી છે. સુરતને શર્મસાર કરતો કિસ્સો ફરી એકવાર આજે પ્રકાશમાં આવ્યો છે. મહિલા સાથે ધમકી આપી અને વારંવાર દુષ્કર્મ ગુજારવામાં આવ્યો હતો. તેને નોકરીની લાલચ આપી અને તેને વારંવાર ધમકાવી અને તેની સાથે દુષ્કર્મ ગુજારવામાં આવ્યો હતો. જૂનાગઢમાં ભવનાથ મંદિરના પ્રવેશ દ્વાર પર શ્રદ્ધાળુઓ માટે બંધ કરી દેવામાં આવ્યા છે. મહાશિવરાત્રીના મેળાના ચોથા દિવસે પણ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ભવનાથ મહાદેવના દર્શન કર્યા હતા. ત્યારે રાત્રિના 12 કલાકે શાહી સ્નાન બાદ શ્રદ્ધાળુ ભવનાથ મહાદેવના દર્શન કરી શકશે. રાત્રે 9 કલાકે જૂના અખાડાથી સાધુ સંતોની રવેડી નીકળશે. ત્યારે આ રવેડીના રોડ પર તંત્ર દ્વારા સાફ સફાઈ પણ શરૂ કરવામાં આવી છે. રાત્રે 12 કલાકે મૃગીકુંડમાં સાધુ સંતો શાહી સ્નાન કરશે. શાહી સ્નાન બાદ ભવનાથ મંદિરમાં મહાઆરતીનું આયોજન પણ કરવામાં આવશે. તો મહાશિવરાત્રીનો મહામેળો છે તે અત્યારે જૂનાગઢની અંદર જામી ચૂક્યો છે. શાહી સ્નાન બાદ ભવનાથ મંદિર છે તેની અંદર મહાઆરતીનું આયોજન પણ કરવામાં આવશે. મહાઆરતી છે તે કરવામાં આવશે. જૂનાગઢ ભવનાથના પ્રવેશ દ્વાર હવે શ્રદ્ધાળુઓ માટે બંધ કરી દેવામાં આવી ચૂક્યા છે.
ત્યારે રાત્રિના 12 કલાકે શાહી સ્નાન બાદ શ્રદ્ધાળુઓ ફરી ભગવાનના દર્શન કરી શકશે, મહાદેવના શરણે શીશ નમાવી શકશે। રાત્રે 9 કલાકે જૂના અખાડાથી સાધુ સંતોની રવેડી છે તે નીકળશે। રાત્રે 9 વાગ્યાનો સમય છે જ્યારે રવેડી નીકળશે। રવાડીના રોડ પર તંત્ર દ્વારા કામગીરી પણ શરૂ કરાય છે। તંત્ર દ્વારા સાફ સફાઈ છે તેને શરૂ કરી દેવામાં આવી છે। રાત્રે 12 કલાકે મૃગીકુંડમાં સાધુ અને સંતો શાહી સ્નાન કરશે। મૃગીકુંડમાં જે સ્નાન કરવામાં આવે છે તેનું વિશેષ અને અનેરું મહત્વ પણ રહેલું છે। શાહી સ્નાન બાદ ભવનાથ મંદિરમાં મહાઆરતી છે તે કરવામાં આવશે। મહાઆરતીનું આયોજન કરાશે। ત્યારે જૂનાગઢના ભવનાથના પ્રવેશ દ્વાર હવે શ્રદ્ધાળુઓ માટે બંધ કરી દેવામાં આવ્યા છે। રાત્રિના 12 વાગે જી ચોક્કસ કે આજે મહાશિવરાત્રીનો પર્વ છે અને મહાશિવરાત્રીના મેળાનો અંતિમ દિવસ, જ્યારે મહાશિવરાત્રીના મેળાને લઈને હમણાંથી જ જે ભવનાથ મંદિર છે ત્યાં લોકો પર પ્રવેશ બંધી લગાવી દેવામાં આવી છે। હવે લોકોના દર્શન માટે સીધું 12 કલાકે જે શાહી સ્નાન થયા બાદ જે મહાઆરતી થશે ભવનાથ મંદિરમાં, બાદમાં જ લોકો છે તે ભવનાથ મંદિરના દર્શન કરી શકશે। હાલ જે રવાડી રૂટ છે ત્યાં સફાઈ છે તે સફાઈ શરૂ કરી દેવામાં આવી છે। રાત્રિના 9 કલાકે રાત્રિના 9 કલાકે રવાડી છે સાધુ સંતોની, નાગા સાધુ સંતોની, જે જૂના અખાડા, આહવાન અખાડા અને અગ્નિ અખાડા અને કિન્નર અખાડાના જે સાધુ સંતો છે તે આ રવાડીમાં છે તે જોડાશે। બીજી તરફ હાલ મંદિરના પરિસરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યો છે। રાત્રિના સમયે જે રવાડી પૂર્ણ થયા બાદ જે મૃગીકુંડ છે તે ભવનાથ મંદિરની બાજુમાં જ આવેલું છે, તે મૃગીકુંડની અંદર સાધુ સંતો છે તે શાહી સ્નાન કરશે અને બાદમાં છે તે ભવનાથ મંદિરની અંદર મહાઆરતી થશે અને બાદમાં લોકોને છે તે દર્શન માટે પ્રવેશ આપવામાં આવશે। જે મહાઆરતી બાદ મેળાની છે તે પૂર્ણાવતી કરવામાં આવશે। આ મૃગીકુંડ છે, આપ જોઈ શકો છો કે રાતના અહીં જે સાધુ સંતોની રવાડી પૂર્ણ થયા બાદ અહીં શાહી સ્નાન કરવામાં આવશે। એવું પણ મનાઈ રહ્યું છે કે શાહી સ્નાન વખતે જે શિવજી અહીં પ્રગટ થાય છે અને જેની અંદર એક સાધુ હોય છે તે ફરી બહાર નથી આવતા, તે શિવજીનું સ્વરૂપ હોય છે તેવું પણ મનાઈ રહ્યું છે। અને હાલ ભવનાથ મંદિરના પરિસરમાં લોકો પર પ્રવેશ બંધી લગાવી દેવામાં આવી છે। લોકો આતુરતાપૂર્વક છે તે રાહ જોઈ રહ્યા છે જે શાહી રવાડી નીકળે છે તેની, અને રાત્રિના 9 કલાકે રવાડીનું છે તે પ્રસ્થાન જૂના અખાડાથી થશે, જેમાં જે નાગા સન્યાસી જે સાધુઓ છે તે અનેક કરતબો બતાવશે અને જેમાં મોટી સંખ્યામાં લોકો આ સાધુ સંતોના દર્શન કરશે। જી જૂનાગઢમાં મહાશિવરાત્રિના મહાપર્વનો મહામેળો છે તે જામી ચૂક્યો છે। રાત્રે 12 કલાકે મૃગીકુંડમાં સાધુ અને સંતો દ્વારા શાહી સ્નાન કરવામાં આવશે। સમય રાત્રે 12 વાગ્યાનો રાખાયો છે, જેમાં શાહી સ્નાન બાદ ભવનાથ મંદિરમાં મહાઆરતીનું આયોજન પણ કરવામાં આવશે। મહાઆરતી છે તેનું આયોજન રાત્રે 12 વાગ્યા પછી કરવામાં આવશે। જૂનાગઢના ભવનાથના પ્રવેશ દ્વાર હવે શ્રદ્ધાળુઓ માટે બંધ કરી દેવામાં આવી ચૂક્યા છે। સમગ્ર બ્રહ્માંડ શિવ અને પાર્વતીના મિલનની ઉજવણી કરી રહ્યું છે। ત્યારે અમદાવાદમાં આવેલી એક સોસાયટીમાં પણ બરફના પંચમુખી શિવલિંગ બનાવવામાં આવ્યા છે। આ સોસાયટીમાં સિનિયર સિટીઝનો દ્વારા 5 દિવસની સખત મહેનત બાદ અમરનાથ હિમાલય દર્શન તૈયાર કરાયા છે। મોટી સંખ્યામાં ભક્તો પંચમુખી શિવલિંગના દર્શન કરવા માટે અહીં આવી પહોંચ્યા હતા। બરફની શિવલિંગ બનાવી અને શિવ અને પાર્વતીની પૂજા કરવામાં આવી રહી છે। ત્યારે અમદાવાદની અંદર સિનિયર સિટીઝન દ્વારા આ વિશેષ આયોજન કરાયું છે। આજે મહાશિવરાત્રીનું પર્વ છે અને મહાશિવરાત્રીનું પર્વ આખા દેશમાં ધામધૂમપૂર્વક ઉજવાઈ રહ્યું છે। ત્યારે અમદાવાદમાં આવેલી એક સોસાયટીની અંદર બરફના પંચમુખી શિવલિંગ બનાવવામાં આવ્યું છે। આપ જોઈ રહ્યા છો કે રંગબેરંગી આપ શિવલિંગ જોઈ રહ્યા છો, જેમાં લીલો કલર છે, બ્લેક કલર છે, યલો કલર છે, ઓરેન્જ કલર છે। આ બધા કલર અલગ અલગ પ્રતીક જે છે, જેમ કે ગ્રીન કલર જે છે તે ભ્રાંગનું પ્રતીક કહેવાય છે, ઓરેન્જ કલર જે છે તે ચંદનનું અને સિંદૂરનું પ્રતીક ગણાય છે, બ્લેક કલર જે મૂળ શિવલિંગ હોય છે તેનો, સાથે જ અહીંયા એક હિમાલય ઊભો કરવામાં આવ્યો છે। હિમાલય દર્શન લોકો કરી શકે એટલા માટે થઈને ખાસ આ પ્રકારની વ્યવસ્થા અહીંના જે
સિટીઝનો છે તેમના દ્વારા કરવામાં આવી છે. જો વાત કરવામાં આવે તો મહાકાલેશ્વર ભગવાન જે છે ઉજ્જૈનની પ્રતિકૃતિ પણ અહીંયા દર્શાવવામાં આવી છે, જેથી અહીંયા જે ભક્તો આવે તેઓ મહાકાલેશ્વરનું જે જ્યોતિર્લિંગ છે તેના પણ દર્શનનો લાવો લઈ શકે. જો આપ જોઈ શકો છો કે બરફના શિવલિંગ બનાવવામાં આવ્યા છે અને 2 ટન બરફનો ઉપયોગ કરીને આ પંચમુખી શિવલિંગ જે છે તે તૈયાર કરવામાં આવ્યું છે. નવા વાડજની એક સોસાયટીમાં આ પ્રકારનું કહેવાય છે આયોજન કરવામાં આવ્યું છે. આજે મહાશિવરાત્રિનું પર્વ છે ને આજના દિવસે ભગવાન શિવના દર્શન કરવાનો લાહવો દરેક ભક્ત લેવા માંગતા હોય છે, ત્યારે આ પ્રકારના 2 ટન બરફનો ઉપયોગ કરીને આ પંચમુખી શિવલિંગ જે છે તે તૈયાર કરવામાં આવ્યું છે. જો વાત કરવામાં આવે તો આજના દિવસે દરેક શિવાલયોમાં ભક્તો ખાસ ભગવાન શિવના દર્શન કરતા હોય છે અને ધન્યતા અનુભવતા હોય છે, ત્યારે આ સોસાયટીમાં પણ ભગવાન શિવના દર્શન કરવા માટે થઈને દૂર દૂરથી લોકો આવે એટલા માટે થઈને ખાસ જે હિમાલય પર્વત છે તેની પ્રતિકૃતિ કહી શકાય તે પ્રકારનું આયોજન અહીંયા કરવામાં આવ્યું છે. તો અમદાવાદથી આ સમાચાર મળી રહ્યા છે. અમદાવાદની અંદર બરફના શિવલિંગ છે તેનું નિર્માણ કરવામાં આવ્યું છે. બરફનું પંચમુખી શિવલિંગ છે તે બનાવવામાં આવ્યું છે અને આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. તો આ સાથે જ સિટી લાઈવમાં અત્યારે બસ આટલું જ. કાલે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.